લે સન્યા અહીં ઓફિસ આગળ શું કરાવો? કશું ને ઓફિસ ખુલી નહીં, ત્યાં બેઠો બેઠો રેલો જુઓ હું બીજું શું કરવાનું યાર. આ રીલો બીલો જોયા કરતા કંચના ફોર આવી એ જો ને યુટ્યુબ. કાઢ્યા લે, મારથી તો નહીં આવતું. આ જો કેટલું ડેન્જર ને કેટલું કોમેડી હે. જોઈએ તલાય પૈસા વસૂલ હે અંદર. લા બાબા કેણ્યાન કોણ લઈને ફરવા તું? અરે માં બોનો હેલા એવું તાઈ શું લે લઈને આ રેલવે બધું આ રસ્તો ખરાબ હતો ખબર નહીં. એ જીત કરતો તો એટલે વાંચો નહીં તાવ બે પણ બે એવું શું જોવો હલે તમે બે જણા ઓઠે ઓઠે? આ વિસ્તાર કંચના ફોર કાઢ્યાલું છે હોરર જોઈએ આવું બેઠા બેઠા તારે જોઈ દે નવું આવ્યું એમ કે જોઈએ આવું સારું. હું આ બધા વિશ્વાસ નહીં કરતો પણ આ દુનિયા કઈથી કઈ પહોંચી ગઈ. આ ડોલી ચા વાળો ચો ફેમસ થઈ ગઈ. આ ઇન્સ્ટાગ્રામમાં ચમચી વાળો કઈથી કઈ પહોંચે છે, મિલિયન પચાસ છે વ્યૂ. જારનું આ એઆઈ આવ્યું છે તારનું ઇન્સ્ટાગ્રામમાં પથારી ફેરવા મળે છે. એ બધી વાત છોડ, તું આ યુટ્યુબમાં જો કંચના ફોર માં કોમેડી અને હોરર મૂવી આવ્યું છે. આ તમે મને ભૂતોની વિડીયો જોવાનું કહો? બાવા તું મોનું ના મોનું અમારા બાપ દાદા માનતા અને અમે મોને જ છે. આ જમાનામાં તો આ હોય એ જ. જમાનો તો જો તાર મારા દાદાએ જે કીધેલી કહાની ટીકારો અમે એ વપરું છું તારી ફાટી હાથમાં જઈ બોલ બાબા. એટલે વિશ્લા એ કહાની તને ખબર છે? આપણું ગામ બહુ રૂપિયા વાળું તું ભાઈ એવું કીધું. એટલે અત્યાર તો નહીં પણ હા એ કહાની તો મને કહે કે હું જોઉં કે મારી કેટલી ફાટે છે. સારું તો હોપરો. गुजरात के चरोतर में बहुत सारे राज छुपे हुए हैं। यहाँ के हर तालाब और यहाँ के हर छोटी छोटी झुपड़पट्टियाँ और गलियां मोहल्ले की बहुत भयंकर कहानियां हैं। कोई कहानी भगवान की है, कोई कहानी डरावनी है और कोई कहानी लव स्टोरी की है। लेकिन गुजरात के बड़े जंगल से थोड़े दूर एक छोटे से गांव भूल भुलैया में एक ऐसी डरावनी और फनी कॉमेडी जैसी कहानी दफन हुई है जो ना कोई भगवान की है ना कोई असुरों की है। एक कहानी है रूपवान प्रेमिका की जिसने अपने प्रेम को पाने के लिए कई कुंवारे नौजवान लड़कों को अपनी हवस में मिटा दिया। एक कहानी है गुजरात की और उसमें एक छोटे से भूल भुलैया करके गाँव की। आप उस गाँव में कदम रखते हैं तो वहाँ हवा का रुख बदल जाते हैं, वायरे बदल जाते हैं, हौसी आत्माएं अपनी ओर आकर्षित करती हुई अपनी ओर खींच लेती है। टूटे हुए मकाने और वीरान सुनसान दीवारें आज भी सल्लू की दीवानगी में इंतजार करती हुई कैटरीना 100 साल गुजर गए हैं लेकिन आज भी उसके इंतजार में बैठी हुई आत्मा। ऐसी एक रात आई जिसकी आज तक सुबह नहीं हुई। उस गांव में ढेर सारे कुंवारे लड़के गायब होते चले गए, पीछे छोड़ गए तो सिर्फ लाशें। क्या हुआ था उस दिन रात को, वो एक कैटरीना जो कभी खत्म नहीं हुई। इस रहस्य को जानने के लिए हमें इतिहास के पन्ने को पढ़ने के थोड़ी कहानी में पीछे जाना पड़ेगा। गुजरात के भूल भुलैया करके गांव अमीरों ने बनवाया था। उस समय कोई खंडेर नहीं थे। भूल भुलैया गांव बहुत मालामाल और ताकतवर और खुशहाल हुआ करता था। भूल भुलैया गांव कोई आम गांव नहीं था, वो गुजरात के फेमस गांव में से एक गांव था। वहाँ सड़कें बहुत लाजवाब थी, वहाँ तालाबे बड़े बड़े थे, नदियाँ बहुत कांच की तरह चमक रही थी। पर वो कहते हैं ना, उसकी चमक ज्यादा देर तक नहीं टिकी। जब से उस गांव की एक कैटरीना ने कुएं के पास 2-4 लड़कों ने उसका शोषण किया और वहां उसे मार दिया, तब से ये भूल भुलैया गांव एक श्रापित गांव हो गया। બસ આટલી કહાનીમાં દાદાએ કીધેલી. આ તો કે કહાની હે અધૂરી અધૂરી. હા ઉપર વિશ્લા જા બાઇક લેણે આપણે એને જગ્યા પર લઈ જઈએ, આ છે એને બતાવીએ. જા બાઇક લેણે. લે બાઈક ચલાવી લે. સારું લે. આથી તો એને હવેલીએ લઈ જાઉં. અને તું જતા અંદર જજો, હું બહાર ફરે. હું અંદર નહીં આવું. સારું એવું કોણ અમે બીએ
એટલે કેટલે રહી તમારી હવેલી? બસ આ થોડી નજીક જ છે. જંગલ જ જેવું જ લાગે. આ જંગલ જ આવી ગયું જોડે. હજી તો રૂમની વાત કરો એ કેવી છે? એ રૂમ તો જો ભાઈ હવે બહાર ઉભા રહીશું, તું તારી રીતે જતા આવશે, કેમ કે મને બીક લાગે પૈસો. તો આપણે બી કઈ ડરવા વાળા છે. આપણે જે જગ્યાએ જવાનું છે અહીંથી શોર્ટ પડે જો. કઈ જઈએ? હા અહીંથી જઈશું આપણે, એટલે અહીંથી શોર્ટ પડશે આપણે. આજે જોઈએ તો કેવું ભૂત છે. તને વિશ્વાસ નહીં આવતો, બાકી અમને તો પછી વિશ્વાસ છે પૈસો, કેમ કે આ બધું હોઈ શકે. કેમ કે તિતારો મેં મને કીધેલું મારા દાદાએ. બસ આ જ રસ્તો, અહીંથી આપણે પાર પડવાનું. અહીંથી પાર પડીએ આ જંગલનો રસ્તો ચાલતો. કોઈ આવતું નહીં એટલે આ રસ્તો જો એટલો ખરાબ રસ્તો ખરાબ જો અમુક વાર પહેલાં જ કહી દો બહાર અને બહાર ઉભા બરાબર. જો અમે બહાર ઉભા રહીશું, તને વિશ્વાસ નહીં આવતો ને, અમે તને જગ્યા બતાવી દઈશું, તું તારે મેતા જતા આવજે બરાબર. આજે તો દૂધનું દૂધ પાણીનું પાણી જ કરી દઈએ. એને વિશ્વાસ નહીં આવતો ને, આજે એને વિશ્વાસ હલાવીએ. જો પેલી આત્માનું આ જૂનું ઘર એનું શોષણ નહીં થયેલું, હવે તું તારી જાતે જતાય, બાકી અમે અહીં બેસીએ છીએ બરાબર. તારી રાહ જોઈ આચર મેં જતા આવું. ખરા ખતરનાક જગ્યા પર લા. હવે આ જ છે આત્માનું ઘર. મારો હારો અવાજ કઈથી આવે? અલ્યા અવાજ હારો સર્વિસ ચાલુ કરે ને લેડી જેવો હે. અરે આંટી તમે જે હોય તમે બહાર આવો ને, મારું નામ સંજુ નહીં આવો છે. એટલે હારું આ પેલું શું હે? મારું હારું આ ઢીંગલી આવી કઈ ને? તો આંટી મેં તમને આઝાદ કરી દીધા.
લા વિસલા આ હવેલીમાં ગયો હશે કે હારો જંગલમાં ગયો હશે? એક કામ કર, તું જંગલ ભણી જા, હું આ હવેલીમાં જોતા આવું. ઓણા હતા આટલું બધું ઓણું ડાચું છે, દીકતો ને પણ હસવું આવે તો એનું ડાચું છે. અને ઓના હાથે આખું ગોમ દુખી આવવાના માટે કહેવતો તો આની બહુ હોફરી છે કે આની હારી આની બાદમાં ભટકે છે. જે ભગવાન તો ઓને મુક્તિ હાલ કાં તો મને હાલ. ને પેલા કેવાય ના મરદો હશે કે હારીનું હવેનું શોષણ કર્યું, પછી સલ્લુ અને કઈથી અપનાવે. તાજમહેલ બનાવ્યો, મોટી મોટી પ્રેમમાં ગટરો ખોદતા જોયા, કશું ને જીવતે જીવતા તો લગ્ન ના થયું સલ્લુ જોડે. મર્યા પછી સલ્લુનો સાલ છોડતી નહીં. લે તને શું થયું સા? આ તો બાવ હે. હા ઓ બાવા આવા ટાઈમે આવો મજાક થતો હોય? સીધી સીધી ઘેર હેડ. આવા ટાઈમે આવો મજાક થતો હોય? એક તો બી ગયા અમે. ના વિશાલન બાવા આ રૂમમાં આત્મા તો નહીં, પણ એક ફોટો મેં તો જોયો, અને તમે જોયો ને તો તમારી ફાટીને હાથમાં આવી જાત. એ તો ખાલી ફોટો જો, અને મેં જે જોયું ને એ તું એ જોઈ જાતે ને તો તારી ફાટીને હાથમાં આવી જાય. અહીંથી તો મને આંટીનો અવાજ આવેલો, તોય મને ઝડપથી એક ઢેંગલી મળી. જો આ રે ઢેંગલી ના હોય જો. એટલે બાવા ખરેખર અવાજ આવતો હતો? હા, મારી હારી સલ્લુ કરતી હતી ને તમને ખબર ને કહું બીવું નહીં. એટલે બાવા તું કેમને બેહોશ થયેલો તઈ? એ તો મને નહીં ખબર ને તમે આયા તો ત્યાં મેં તમને બીવડાવી દીધા. અરે બીવડાઈ દીધો મન.